टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે સીધા જઈએ રાજકોટ કે જ્યાં યોજાયું છે પાટીદાર સંમેલન. હારા બળદિયા જોઈને દીકરીઓ દેતા, જમીન જોઈને દીકરીઓ દેતા, ખાનદાની જોઈને દીકરીઓ દેતા. ભાઈ એનું મોહાળ એમાં કઈ જોવા પણ નહીં. આવી વાતો બધી આપણે સાંભળેલી જ છે, તમે સાંભળી છે. વ્યવહારોટી થતી હતી એમાં આપણે એવી વાતો સાંભળતા હતા કે ભાઈ ઈ કુટુંબ એમાં જોવા પણ ના હોય, એની દીકરી લેવામાં પૂછવા પણ ના હોય. ત્યારે આપણે આવી બધી બાબતો આપણા જોણા દેણા લેણા એની અંદર આપણી વ્યવહારમાં આવતી હતી. અત્યારે ક્યાં પહોંચ્યા? શર્મ સાથે મને કહેવાનું મન થાય, શબ્દો જે સંભળાય છે ને એને સાંભળતા આપણને એમ થાય કે આ શબ્દો આવે છે. કેટલા ડસ્ટબિન છે એવું પૂછાય છે. વોટ ઇઝ ધીસ? ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો. સમાજ જો ચેતી નહીં જાય તો પ્રાણીઓની જે દશા છે ને એની દશાથી નજીક આપણો સમાજ સરકી જશે. ખ્યાલ નહીં આવે એ કેવી રીતે આપણે ચલાવી લેવાય. એ આપણે ઉમાના સંતાનો, તમે એમ કહો બોલો ઉમિયા માત કી જય. અને છોકરી હાગમ ટેમાળ દેવી નથી, સંયુક્ત કુટુંબમાં દેવી નથી, જાજા ભાઈ હોય તો દેવી નથી, ગામડે દેવી નથી. તો આપણે ઓરિજિનલ આખી આઈટમ જ ગામડાની છે. હવે અહીંયા આવીને પગથાણી થઈ એટલે આપણે બધા શહેરમાં આવ્યા. આપણે બધા જ ગામડાના જ હતા. અમારે તો ઘર સીમાડો કહેવાય. તો કોણ જાણે શું હશે સાહેબ લેણા દેણા આપણા સમાજના રીત રિવાજો કહેવાય છે. વહુને તેડીને પહેલી વખત જાનું ગામમાં આવતી હોય ને એ સીમાડો શરૂ થાય ને એટલે તરત ઘરને સંભાળીને ગીત ગાતા. લીલુડી ઘેરના નેજા ફરુક્યા, પાણી વળાવો સગળી સીમના. આમ ગામનું પાદર આવે ને ત્યારથી એને પાણી વળાવવાના ગીત ગાતા. હોવ તો જે ઘૂમટામ બેઠી હોય એને ખબર ન હોય ત્યાં જઈને શું થવાનું. ત્યારની જાંદડીઓ એને ટ્રેન્ડ કરી દેતી હતી કે આખા ગામની સીમનું પાણી એને પાસે વળાવીશું અમે. લીલુડી ઘેરના નેજા ફરુક્યા એવા ગીત ગવાતા. અને સીતાને તોરણ રામ પધાર્યા. એકેય લગ્ન એવા નહોતા કોઈ બીજાને બીજું પધાર્યું. હંમેશા સીતાને તોરણ રામ પધાર્યા. વિચાર કરી લો તમે, સીતા અને રામની અરે કાંઈ આપણો નાતો રહેવા દીધો છે. આખા કુટુંબે ભેગા થઈને તમને એમ પહોંચ્યા હોય કે સીતાને તોરણ રામ પધાર્યા. કોક દિવસ તો વિચાર કરો કે મારા કુટુંબે મને રામ તરીકે પહોંચ્યો તો, મને સીતા તરીકે પહોંચી હતી. કશુંક તો આપણા વિચારમાં આ હતા. આપણા પરંપરા આ હતી, નજી છે. પણ હવે આ ભાડાવાળા ગાય એટલે કે આપણને લાગવું નથી પડતું. તો કંઈક આપણે થોડીક આપણી વ્યાપકતા એને સીમિત કરવાની દિશામાં આપણે વિચાર કરવાની આવશ્યકતા છે. જરૂરિયાત પણ ઘણી બધી છે, એ સમયની માંગ પણ ઘણી બધી છે. તો સાંપ્રત સમયના પ્રમાણમાં એવા સુધારા ના કરાય કે એવા સુધારા ના સૂચવાય કે જેને કારણે પહેલું જેવું લાગે ભાઈ આવું અમારે કેવી રીતે કરવું. એવું કઈ કરવાની જરૂર નથી. ભાઈ 10 જણાએ જવું, 50 જણાએ જવું, 100 જણાએ જવું, એવા બધા કડક નિયમો લાવવાની જરૂર નથી. પણ સામાજિક અંકુશ નામની કોઈ ચીજ તો આપણે રાખવી પડે ને રાખવી. આપણે બોર્ડર નહીં ક્રોસ થાય. આ બોર્ડર થી આપણે આગળ નહીં જવાય. એવા રાઇડર્સ સમાજ જીવનની અંદર કામ કરતા બધા જ આગેવાનોને મારી વિનંતી છે કે તમારા સજેશનો આપી દો. અને ક્યાંક ક્યાંક સારી પ્રથાઓ છે એનું અનુમોદન કરો. આપણી ઉત્તર ગુજરાતમાં 2-3 સમાજ છે એના લગ્નો સમૂહ લગ્ન સિવાય થતા જ નથી. ચંદ્રાલા સમૂહ લગ્ન સિવાય થતા જ નથી. તિથિ એ નક્કી જ છે. આપણા સમાજમાં તિથિ નક્કી છે. વસંત પંચમીના જ એના લગ્ન હોય છે. દર વસંત પંચમી લગ્ન થાય છે. અને એકાદા લગ્ન ઉનાળામાં કરે છે. વધઘટ જે કોઈ નોકરિયાત, અભ્યાસ આવા વિષયોને લઈને જેને અગવડ સગવડ હોય એ અખાત્રીજે પણ આવે છે. અને બધાના લગ્નોમાં સાહેબ સમૂહ લગ્નની પણ વેરાયટી કેટલી સુંદર આપણા આગેવાનોએ વિચારી લીધી છે. એ મંચ જ નથી બનાવતા મહેમાનોને.
કોઈ વીઆઈપી નહીં. વીઆઈપીઓ માટેની એક લોન્ચ બનાવે, એમાં આપણું કેમ અહીં સ્વાગત કક્ષ આજે છે, એવા સ્વાગત કક્ષમાં મહેમાનો આવે, મંત્રીઓ આવે, પ્રધાનો આવે ને એમનું સ્વાગત પણ સમાજના આગેવાનો કરે. પણ લગ્નના સમયાળામાં લગ્ન, ત્યાં કોઈના ભાષણો નહીં, સીધી જાનું આવે ને વ્યક્તિગત લગ્ન જેમ થતા હોય એમ બધાના સમૂહ લગ્ન થઈ જાય અને બધી જાનોને વળાવી દેવામાં આવે છે. ત્યાં રાઇડર જ નથી, જેટલી જાન લાવવી હોય એટલી છૂટ. પણ સમાજના રસોડે જાન પક્ષવાળાના હોને મફત જમાડે. પછી તમે 250 લાવો, 1.5 કૂપન માગે, એ વરના બાપે ખરીદી દેવાના, તો આવવા દેવાની છૂટ. પણ ભાઈ ઢોલ વગડે કન્યાની કહ્યું છે, સમાજ ઉપર નહીં. એટલે જેને લાવવો હોય એ લાવે, ન લાવો એને કાંઈ નહીં. અને 1 તારીખ હોવાને કારણે મોટા ભાગને લાવવાની સગવડતા જ નથી થતી. લાવવા હોય તો શું હંધાઈને ઘેર લગ્ન હોય. એટલે 1 તારીખ વાળો જો વિષય આવી જાય ને તો જે જુદા જુદા આપણા આયામો છે ને એમાંથી ઘણો બધો સુધારો તો એક હારે થઈ જાય એવું છે. એટલે ધીમે ધીમે આપણે આખા ગ્રામ કક્ષા સુધીના જે સંમેલનો થાય એમાં 1 તારીખે લગ્ન કરવા વાળા વિષયને 1 લીટીમાં પહેલી તરીકે આપણે જાહેર કરવું ને એને મોકલો. અને એની ઉપર જો અનુમોદન આવી જાય, મેં તો અમારા જિલ્લામાં વિનંતી કરી દીધી છે કે ભાઈ કુટુંબવાર મેં એને કીધું તમે ભાઈ હવની કુટુંબની મિટિંગ કરો. મારું કુટુંબ છે તે મારા પૂરતું તો મારું કુટુંબ માને. મેં કીધું અમારા કુટુંબમાં હું ઠરાવ કરાવી લઉં કે અમે આપણે 1 તારીખ વાળું નક્કી કરવું છે. જો એવા 50 કુટુંબ તૈયાર થઈ જાય તો એ બધા 1 તારીખ વાળા શરૂ થઈ જાય, પછી પરશુરણ ફરજિયાત થઈ જાય. આમ પણ આપણે આને કરી શકીએ છીએ. મુખ્ય કુટુંબો હોય એ કુટુંબ તરીકે પોતાના કુટુંબમાં. અને હવે સમય એટલો બધો બારીક આવી ગયો છે કે બચવું હશે ને તો સમાજને, દેશને, દુનિયાને, અટાણે તો દુનિયાને બચાવવાની ઉપાધિ હાલે છે. ગમે તેથી ભડાકો થાય એવા બેટ્સમેનો ક્રીજ ઉપર આવી ગયા છે. અડધી પીચે જેને રમવું છે અને દડો નાખે ને મારે તો વાંધો નહીં, બેટ બોલરના હાથમાં જ દડો લઈને મારે એવા છે. એટલે ગમે તે થઈ શકે એવા સમયમાંથી આપણે પ્રસાર થઈ રહ્યા છીએ. તો એવા સંજોગોમાં હવે દુનિયાને બચાવવાની, દેશને બચાવવાનો એવડી બધી ઉપાધિ કરવાને બદલે રામચરિત માનસમાં એક પ્રસંગ આવે છે. કામદેવનું અવતરણ થાય છે, એનું વર્ણન તુલસીદાસજીએ બહુ સુંદર કર્યું છે. આખી સૃષ્ટિ કામમય બની ગઈ. લતાઓ વૃક્ષોને વળગવા માંડી. બ્રહ્મચારીઓ જે આખી જિંદગીથી જોગીઓ હતા એને આખું દુનિયા સ્ત્રીમય દેખાવા માંડી. એમ કરીને એને અલ્પવિરામ મૂકી દીધું કે જે બ્રહ્મમય જગતને જોતા હતા એ સ્ત્રીમય જોવા માંડ્યા. હવે સાદા માણસની તો શું સ્થિતિ છે? એટલે કોઈ બચ્યા નહીં. એ કાળમાં એવી પહેલી પંક્તિ લખીને કે કાહેવ ન ઉબરે ઉસ કાલ, એવી પહેલી પંક્તિ તુલસીદાસજી લખી દીધી. પછી કલમ અટકી ગઈ. કોઈ ન બચ્યું હોય એવું તો થોડું હોય ને. પછી કહેવાય છે કે હનુમાનજીએ એની પૂર્તતા કરી દીધી. બીજી પંક્તિ લખી દીધી, એહી ઉબરે ઉસ કાલ જેહી રાખે રઘુબીર. એ કાળમાં એટલા લોકો બચ્યા હતા જેને પ્રભુએ બચાવ્યા હતા, બાકી કોઈ બચી શક્યા. એવો કઠિન કાળ અત્યારે પણ ચાલી રહ્યો છે. એટલે એહી ઉબરે ઉસકાલ. આ કાળમાં શું થવાનું છે? આ કાળમાં તમે તમારું કુટુંબ બચાવી લ્યો તો જ આપણે બચી શકીએ એમ છીએ. એકમ કુટુંબ આવશે. આપણું કુટુંબ બચી ગયું તો સમજો કે દેશ બચી ગયો. હવનું કુટુંબ બચાવી લો ભાઈ. આપણે આપણા કુટુંબ પૂરતું હમું નમું કરવાનું કામ કરીએ. આમ આંગળી સીંધવાને બદલે હું મારા કુટુંબના વ્યવહાર હરખા કરી લઉં એટલે ઓહો, અને એમ હવ કરવા માંડે એટલે આખો સમાજ આવી જવાનો. પોતાના કુટુંબ માટે કુટુંબ સહ ઘર સભા રાખવાનું આયોજન કરવું એવો મધ્યવર્તી વિચાર અત્યારે હું આપ સૌની સમક્ષ મૂકું છું. પ્રત્યેક કુટુંબની અંદર સભા થવી જોઈએ. પ્રત્યેક કુટુંબ ઈ જ આપણું એકમ છે. આપણો પડઘો ન્યા જ પડે છે. આપણા ઘરમાં કેવો વ્યવહાર હાલે છે, આપણા કુટુંબમાં કેવી સ્થિતિ છે, આપણા કુટુંબના વ્યવહારો કેવા છે,
એને મઠારો, એને ઠીક કરો, આપણે આખા બીજાનું બધું પછી કરશું. અને એમ જો આપણે રસ્તો પકડીશું તો મને એવું લાગે છે કે માં ઉમાની કૃપાથી આપણે આ બાબતમાં સૌથી મોજ થઈ જઈશું. એવી મને પાકી શ્રદ્ધા છે. બે ફાયદા થવાના છે. એક તો જો ઘર સભા કરશો ને તો એની મજા આવશે. આ સભા છે ને ઘરની, એ ખૂબ કિંમતી છે. વિચાર કરજો, હમણાં ઘણા સમયથી એ સભા બંધ છે. પેલા અનાયાસે આ થયા રાખતી હતી. પેલા તો નાના નાના પ્રસંગો હતા ને ઘર સભાથી જ શરૂ થતા હતા. લગ્ન લખવા હોય ને એટલે બધા ઘરના ભેગા કરતા અને ઘરના બધા લખાવતા. લખો અમારા કાકાનું નામ, હોવું નવી આવ્યું હોય ને બધી કાકાનું નામ લખાવે, એના હગાવાલાનું નામ લખાવે. એના કુટુંબવાળાને આવડતું જ નહીં તો એ બધા સંભાળીને બધાને લખાવતા. એમ કરીને આપણી ઘર સભા જ થતી ને એમાં બધા સજેશનો કરતા હતા કે આપણે આમ કરશું, આપણે તેમ કરશું, આપણે જાનમાં આમ જઈશું, તેમ કરશું વગેરે બધી વાતો થતી હતી. એ એક પ્રકારની ઘર સભા હતી. હવે ઘર સભા થતી જ બંધ થઈ ગઈ છે. હવે તો ઘરના લોકો 5-7 જણા જે વધ્યા છે, પીડ્યું ભાંગ્યું કુટુંબ જે આપણું 7-8 જણાનું તો રહ્યું નથી. ઈ હારે નથી જમતા. તમે વિચાર કરી જોઈએ. એના હંધાઈના ટાઈમ ટેબલ નોખા નોખા છે. કોકનો જમવાનો ટાઈમ નોખો, એનું મેનુ નોખું. 5 જણામાં 4 મેનુ છે. બોલો, પરંપરા કેવી હતી કે રોટલો ને દાળ એટલે રોટલો ને દાળ જ આવે, બીજું કઈ આવે જ નહીં. પંગજ પડી જાય ને ખાઈ લેવાનું, ન ખાઈ હાજે ખાય. આવી હાઈ ક્લાસ વ્યવસ્થા હતી. બોલો, અને નાનું મોટું રિહામણું હોય ને તોય આપણા વડીલો તો એવી સલાહ આપતા કે રિહાણો છે ને એ સાંજે 2 રોટલા ખાય, ભલે રિહાણો. આવી આપણી સિસ્ટમો હતી. આ આપણી પરંપરા હતી. પણ એની અંદર મીન શું હતું? કોમન. રોટલો ને દાળ તો રોટલો ને દાળ, રોટલો ને શાક તો રોટલો ને શાક. જે હોય એ કોમન મેનુ હોય અને છોકરાઓને એ ખાવાનું ને બાપાને એ જ ખાવાનું. મેનુમાં કોઈ ફેરફાર જ નહોતો. એમાંથી શું પછી શીખતા હતા આપણે? એમાંથી સહન શક્તિ આવતી હતી કે ભાઈ આ બધાયનું છે આપણે એમાં રોડવાનું, ઓછું ભાવે એવું છે કાંઈ વાંધો નહીં, ક્યારેક આપણું ભાવતું આવી જાય. એવી બધી જે વ્યવસ્થાઓ હતી ને એમાંથી સહન શક્તિ આવતી હતી. ઈ વ્યવહારોમાંથી સહન શક્તિ આવતી હતી. એમાંથી એકબીજાને મદદ કરવાની વૃત્તિ આવતી હતી. હવે એ સહન શક્તિ નામની ચીજનો સંપૂર્ણ વરાળ થઈ ગયો. માં દીકરીને ના પાડે તો સુસાઇડ કરવાના સમાચાર આવે છે કે શેમાં ના પાડી હોય ખાલી સુસાઇડ. મળવા જવાની ના પાડી સુસાઇડ. પરીક્ષામાં માર્ક ઓછા આવ્યા સુસાઇડ. કેવી નાની નાની ચીજોના સમાચારો આપણે ત્યાં આવે છે. અરે આ સમાજના વિભાજન ને વિઘટનની જે ઘટનાઓ કથાઓ છે ને એને તમે નિરાતે સાંભળો ને મૂળમાં કાંઈ હોય જ નહીં. શોપિંગમાં જવાના મુદ્દે ડિવોર્સ થયા છે. જે નવી હાવ લપ નવી પેદા થઈ છે. શોપિંગ નામની ચીજ જ નહોતી આપણે ત્યાં. આખા કુટુંબની ખરીદી વડીલો કરતા હતા. એ મને સાંભળે છે. એ અમને આવીને દેખાડતા હતા કે આ તારી હાટું પાટલુંનું છે ને આ બુસ્કોટનું. મેચિંગ હોય તો આપણા ભાગ ને કોન્ટ્રાસ્ટ હોય તો ઈ ફેશન આપણે ગણવું. બધાના કપડા એ આખી ગાંહડી બાંધી લઈ આવતા. એક શેઠ હતા એનાથી ઉધાર આવતો અને એમાં બધાને આવી જતું. દરજી ઘેરે બે હતો. એમાંથી આ બધું હાલતું હતું. એ આપણી પરંપરાઓ હતી. હવે તો એટલું મોટું શોપિંગ હાલે છે કે કેટલાક પડીકા તો 6-6 મહિના સુધી લાવેલા હોય એમને પીડ્યા હોય, કોઈ ખોલ્યા ન હોય. આપણે પૂછી કે હેનું પડીકું છે, કોણ લઈ આવ્યું છે, તો કે ઓનલાઈન મગાવ્યું. ઓનલાઈનની સગવડ વધીને એમાં ઘેર્યું. ઓનલાઈન પૈસા જ નહોતા તો આવે ક્યાંથી? પૈસા થયા એટલે પૈસા લૂંટવા વાળા હોય નવી નવી ડિઝાઇનો મૂકી દીધી. તમારા ઘરમાંથી કેમ કાઢવા એની ડિઝાઇનો. અને એનો આપણે બધા ભોગ બની ગયો. કોકની હારે ગયા હોય ફરવા, મહેમાન આવ્યા એની હારે ગયા તો તણવાના લઈને આવે. આપણે પૂછી તમે શું કામ લીધું? તો ગમી ગયું એટલે લીધું. અરે ભલા, ગમી જાય તો આપણને તો આખી દુનિયા ગમે. એ કઈ ઘેરે લઈ આવવાની થોડીક હોય.
જરૂરિયાત હોય એટલું જ આપણે ખરીદવું જોઈએ. એની ઉપર ક્યાંક અંકુશ મૂકવાની મારી માતાઓને બે હાથ જોડીને વિનંતી છે. ભાઈઓમાં જે આવ્યું છે ને આ બધું બહેનોને જ લાગુ પડે છે એવું નથી. વોટ પાડી દેવા વાળું આપણામાં થયું. ડેસ્ટિનેશન વિવાહ ક્યાં તો ટર્કીમાં. ટર્કી ક્યાં આવ્યું કે આ બહારનું છે, ત્યાં નકરા કબ્રસ્તાન જ છે, બીજું કઈ છે જ નહીં. ત્યાં જવું, ત્યાં જઈને વિવાહ. ખર્ચો કરો, ખર્ચાનો મારો વાંધો નથી, ભગવાને તમને આપ્યું છે વાપરો, પણ એવું કરો ને ભાઈ તમારી જેટલી કાકા દાદાની માસીની ફઈની હાથમી પેઢીએ હકી બેનું થતી હોય ને હંધાઈ 10-10 લાખના શેક મોકલો. એ કહે લગ્ન છે એના મોજમાં અમારે આ બેન થાય છે ગમે એ પેઢીની છે હંધીને 10 ખોપડો પડી ગયો. ઘેરે ઓલા કોથળા ભરીને મૂકો. આપણે પેલા ખાંડ ને હાકર ને મૂકતા ને, ગીત ગાવા આવતા ગામમાંથી બહેનું. તમે વિચાર તો કરો કેવી મોજ હતી ગામડાના આપણા લગ્નની. લગ્ન લખાય ઈ શેરીમાં આખા ગામને ખબર પડી જાય કે આજ લગ્ન લખાણા, કારણ કે આખા ગામની શેરીઓમાંથી આવે. આવી રૂડી આંબલિયાની ડાળ મેલીને કોયલ ક્યાં ગઈ હતી બોલો. એ કોયલને ઉડાડવાના ગીતો ગાય ગાય કેક લાવીને આપણે પરણે આખા ગામમાં ખબર પડે ગીત ગાતા હતા એટલે. અને ત્યારે આપણે મૂકતા ત્યાં હાકર ને સુખી માણસો હોય તો ખારે ખોતે મૂકતા. હા તો એની બદલે બંડલ મૂકો હો નોટું ભલે લઈ જાય ગાવાવાળાને કરવા, પણ કાંઈક એને લેખે વાપરો. હું તો શું કહું છું કે વાપરવાના છે ને એને લેખે વપરાય. વાપરવાની ના કોઈએ પાડી જ નથી. છતે ને હુતે વિગતે જે નર વાવરે, જે ન વાપરે ને એનું નામ તો અધૂરિયા કહેવાય એવું લખાયું છે ભજનમાં. એટલે વાપરવાના તો છે, પણ વાપરો ક્યાં? નાયતમાં, ગઈતમાં, કુટુંબમાં. અને શરૂ કુટુંબથી જ કરવું. બધી શરૂઆત કુટુંબથી કરવી. હું તો કઉ છું દાનની શરૂઆત કુટુંબથી કરવી. કુટુંબમાં જરૂરિયાત હોય છે ઘણાને. ધાબોને શું વાંધો છે? હાથની પેટીએ એ હવળે હાથે રેડે તોય પાણી એનું આપણને પૂગે ભલા માણા. અને થોરે કહીને જ ના કરી લગડું લોહી નીકળે, એમાં બીજું કઈ ન થાય. એ આપણી સિસ્ટમો છે. તો લગ્નની વ્યવસ્થા સંબંધી બધા જ નાના મોટા જેટલા પ્રસંગો છે, લગ્ન લખવાથી શરૂ કરી અને દીકરીને વળાવીએ ત્યાં સુધીના પ્રસંગોની સમીક્ષા એક એક ઘટનાની આપણે કરવી જોઈએ. અને આપણા સમાજને ને આપણા કુટુંબને છાજે, હું ઘટાડા વધારાનું કરવાનું કહેતો જ નથી, છાજે. સાહેબ 10,000 માણાના રહોડા આપણે કરીએ છીએ, પણ તમને ખબર છે તમારો મહેમાન ક્યાં ખાઈને હું ખાઈને ગયો? મહેમાન આપણે 10,000 રહોડ હોય, એનું બિલ 10,000 મહેમાનોનું એક એક ડીશનું 5,000 10,000 ના બિલ ચૂકવીએ છીએ આપણે. પણ મહેમાને શું ખાધું એ લગભગ ગરદણીને ખબર ન હોય, અને મહેમાનને ખબર ન હોય હું બન્યું હતું, કારણ કે 5-7 વીઘામાં પલ્લો પીડ્યો હોય. ક્યાં આપણે જાય? એને બદલે માપના મહેમાન હોય, આપણે તાણ કરી હોય, ના 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 ના, અડધો ટુકડો તો લેવો જ પડશે, અડધો લાડવો તો લેવો જ પડશે. બેવાયનું આટા મારતી હોય, જમાડતી હોય પ્રેમથી, તો એને ખબર પડે કે આપણા હગા છે, આપણા વાલા છે. અત્યારે તો કોણ જમી જાય? એમાંય પોલિટિકલ ક્ષેત્ર સંકળાયેલા અમારામાં તો અડધો કરતા વધારે તો સમજે વિના ના હોય, કોકે નોતરેલા. બોલો કે મેં કીધું તું આ સાહેબ ને નેતાને આવવું જ પડે. ભલા માણા એને ક્યાં એવી બધી જે આપણે ધપલી ખૂંદવાની સ્કીમો હાલે છે એની ઉપર આપણે પુનર્વિચાર કરી અને પ્રેમથી મહેમાન ગતિ થતી હોય, મહેમાનોને લાગે કે આપણે મહેમાન છે, ગરદણી જે લાગે કે આપણે ગરદણી છે, એવી રીતે આ બધી પ્રથાઓની અંદર જેટલી પ્રથાઓ છે, બબે બસુ લઈને લાડવા શરૂ થયા છે. લાડવા કઈ બબે બસુ ના હોય. લાડવા 2 જણા જ જાતા, 2 જણા, ત્રીજું નો જાતું લાડવામાં. એને બદલે બબે બસુ
લાડવા છે એ સુપોષણ આહારની જે સરકારની યોજના છે ને એનું એ વ્યવહારિક રૂપાંતર હતું. પ્રસૂતા દીકરી કે વહુને ખોરાક ખવડાવવા માટે લાડવા લઈને જવાનો રિવાજ હતો. એના હાહરિયા ન ખવડાવે તો માંડવા તરફથી પિયરિયા તરફથી આપણે લઈને જતા હતા. હવે એને બદલે 2 બસ લઈને ઓલન્યા કંઈક ખાવાનું હોય એ ખૂટવાડી નાખે. નાની મોટી બધી ચીજો ઉપર વાત કરી શકાય એવું છે, પણ એમાં હવે એ બધામાં મારે નથી જવું. પણ એક મુદ્દાનો ઉલ્લેખ કરી દઉં. ડ્રેસ કોડ એક નવો આવ્યો છે. લગ્નમાં હોત ડ્રેસ કોડની સૂચનાઓ મંડી મળવા. હું એક વખત ઇંગ્લેન્ડ ગયો હતો, તે ત્યાંના મિત્રો મને ક્યાંક કોઈ ક્લબમાં કે કોઈ એવી ક્યાંક જગ્યાએ લઈ જતા હતા. તો હું ત્યાં ગયો તો મને ન આવવા દીધું એ ટોળામાં. એ કે આ સોવણી બુસ્કોટ આવું કોણ પહેરી આવ્યું છે? અહીંયા તો 3 પીસ સૂટ એનો ડ્રેસ કોડ છે, એ પહેર્યો હોય એને જ એન્ટ્રી મળે. એટલે મને ન આવવા દીધો. મેં કીધું મારે એને મળવું છે. એના કોઈ અધિકારી હતો એને મને મેળવ્યો. મને પાછું અંગ્રેજી ઓછું ફાવે તોય મેં કાહટી કરી. મેં કીધું લ્યા તમારે આ કોટ પેન્ટ સૂટ એ તમારી અહીંની ટ્રેડિશન છે. મેં કીધું આ સોવણી અમારા બાપ દાદાની ટ્રેડિશન છે, હું મારી ટ્રેડિશનમાં આવ્યો છું. એને ટ્રેડિશન સમજાઈ ગયું, મને આવવા દીધો. આપણે ડ્રેસ કોડ ને એ બધું ઠીક છે, ક્યારેક ક્યારેક નાનું મોટું એવું કંઈક શો કરવા જેવું લાગતું હોય તો કરો. એની સામે અમારો જરીકે વાંધો નથી. પણ લાજ તમારી લોપાઈ જાય અને તમારી ઉપર ગીધ નજરથી કોઈ જોવે એવી ફેશન એ આપણા સમાજની શોભા નથી, એવું માતાઓએ વિચારી લેવું. ફેશન આવી, સમય આવ્યો, એ બધું એ આપણે કઈ સમાજે વિચાર કરીને લાવેલું નથી. આ આયાતી છે, કોકનું જોઈ. એના દેશમાં એવું ટૂંકું પહેરવાનો રિવાજ છે તો આપણે લઈએ. એ આપણો રિવાજ છે ને. આપણો પેની ઢક પહેરવેશ હતો, એ આપણી મર્યાદા. હું લાજ પ્રથાનો હિમાયતી નથી. લાજ પ્રથા એ આપણામાં ઘરેલું કોઈ દૂષણ હતું. એ આપણા સમાજની પણ ધરોહર નહોતી, એ આપણી પરંપરા નહોતી. આપણા એકેય દેવી દેવતાના ફોટા લાજવાળા નથી. એનો અર્થ જ એ થાય છે કે આપણામાં પણ આ લાજ પ્રથા ન જ હોય, ક્યાંકથી આવી ગઈ છે કોઈ સમય પ્રમાણે. એ નીકળી ગયું પરાયણે, એ સારું થયું. પરાયણે શબ્દ નીચે અંડરલાઈન હો, કોઈ એમ ન માનતા કે આપણે સમજીને કાઢીશ. ગઈ જમા થઈ ગઈ સરકારમાં. પણ લાજ કાઢવાની પ્રથા હતી ને, એની સાથે શબ્દ જોડાયેલો છે લાજ છે ને, એ ઘૂંઘટનો કદાચ પર્યાય નથી. હજી તમને બોલચાલમાં એવા શબ્દો મળે છે ને. હમણાં ક્રિકેટ રમાતું હતું તો એવું બોલતા હતા કે આપણા છેલ્લા બેટ્સમેને લાજ રાખી દીધી હો, છેલ્લી ઓવરમાં લાજ રાખી દીધી. એવું આપણે બોલીએ છીએ ને. આપણા કોઈ પ્રસંગ હોય ને એ પ્રસંગમાં આપણે ટ્વીટમાં હોય અને આપણો કોઈ ભાઈબંધ આવીને એમ કે મૂંઝાતો નહીં, હાલે 5 લાખ, અને એકલા 5 લાખ દઈ ગયો પછી આપણે બેઠા ત્યારે આપણે કહીએ છીએ ને કે ભાઈ રામજીભાઈ આપણી પ્રસંગની લાજ રાખી દીધી, આપણને ઉજળા કરી દેખાડી, ખબર ન પડવા દીધી. આપણો હગો હોય અને એને ખબર પડી જાય કે પ્રસંગના બહુ જ નીચે આપણો સંબંધી દબાયેલો છે, મોળો પડી ગયો છે, અને એ આવીને કહી જાય કે મૂંઝાતા નહીં, જે કરવું પડે એ કરજો, આ રૂપિયા અમારી પાસે પીડ્યા વાપરજો, થાય તે દઈ દેજો. ત્યારે આપણે ક્યારેક પરિવારમાં બેઠા હોય ત્યારે કહીએ છીએ કે આપણા હગાએ આપણી લાજ રાખી દીધી. આ લાજ રાખવાની હતી, કાઢવાની નહોતી. લાજ રાખવાની છે. અને મારી માતા બહેનોને દીકરીઓને વિનંતી છે કે 2 કુળની રાજ રાખવાની જવાબદારી તમારી છે. પુરુષ વર્ગને તો પોતાના કુટુંબની જ લાજ રાખવાની છે, પણ દીકરીઓએ 2 કુટુંબની લાજ રાખવાની છે. પિયરની એ રાખવાની છે અને સાસરા પક્ષની પણ લાજ. એટલે લાજ રાખતા શીખો. લાજ આપણે કાઢવાની કોઈ આવશ્યકતા નથી, પણ લાજ રાખતા શીખો. હું ઘણી વખત એક ઉદાહરણ આપું છું. અમે દિલ્હીમાં બેઠા બેઠા ઓર્ડર કર્યા રાખી, 2 ગળી ને 1 મોળી ને 1 કોફી. પટલાઈ તો આપણે જ કરી છે.
અને બહેનો એ બધું ફિર્યા રાખે. એણે કોઈ દિવસ આવીને એવું ન કીધું કે રસોડામાં હવે ખાંડ નથી, મહેમાન આવી ગયા છે, તમે જાઓ ઉધાર લેતા આવો ને પછી દિયો ને પછી અમે ચા મોકલશું. એવું જો આવી દીવાન ખંડમાં એક વખત કોઈક બેન કહી ગઈ હોત તો આ પટલાય ઘેરે વહી ગઈ, આ પટલાય હાલી હોત. પણ એ અમારી માતાઓ એવું નથી કરતી. એ શું કરે? એ આડોશ પાડોશમાં જાય અને પોતાના વાટકી વ્યવહારથી એ ખાંડ ત્યાંથી ઉછીની લઈને આવે અને એ ખાંડની વાટકીને ઢાંકીને લાવે. થાળીના છેડાની જેમ આમ ખાંડ લઈને આવ્યા છે બાકી બજારને ખબર ન પડે, એને છેડામાં ઢાંકેલી હોય. એ ખાંડ નથી ઢાંકતી, જોગમાયા આપણા કુટુંબની આબરૂ ઢાંકીને લાવે છે. એને લાજ રાખી કહેવાય. એ લાજ રાખી છે તમે. એને વધારે મજબૂતાઈથી બહાર લાવવાની આવશ્યકતા છે. એટલે ડ્રેસ કોડની દૃષ્ટિએ માતા બહેનોએ વિચારવું જોઈએ કે આપણા કુટુંબને છાજે એવું કયું છે, આપણા રાજ્યને છાજે એવું કયું છે, આપણા રાષ્ટ્રને છાજે એવું કયું છે. એવા ડ્રેસ કોડ અંગે જ વિચાર થવો જોઈએ. આપણા અંગોનું પ્રદર્શન થાય એ પ્રકારના ડ્રેસ કોડને પ્રમોશન અપાય નહીં અને આપણા સમાજે આપવું જોઈએ નહીં. ઘણા બધા